આજે હું તમને 5 એવા રેડ ફ્લેગ્સ જણાવીશ કે જેમાં સ્પાઇન સર્જરી કરવી જરૂરી થઈ જાય છે. હું ડૉક્ટર હિમાંશુ પટેલ, બ્રેઇન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. નંબર 1, હાથ અને પગમાં કમજોરી આવી એટલે કે ફૂટ ડ્રોપ. ચાલતી વખતે પગમાંથી ચપ્પલ નીકળી જવી કે ચપ્પલમાં પકડ નહીં રહેવી, હાથ વડે બોટલ ઉંચકવામાં તકલીફ થવી કે પછી મસલના સ્ટ્રેન પાવર ઓછો થઈ જવો. આ એક નસ દબાવવાના કારણે નસ ડેમેજ થવાના કારણે થઈ શકે છે, જે મોટે ભાગે સ્લીપ ડિસ્ક પ્રોબ્લેમમાં ખાસ જોવા મળતું હોય છે. નંબર 2, લેટ્રિન પેશાબમાં તકલીફ ઊભી થવી, યુરિનરી ઇનકન્ટિન્યુઅસ, લાંબા સમય સુધી ટોયલેટમાં બેસી રહેવા છતાં પણ યુરિન બરાબર ના થવો. આને કોડા ઇક્વાના સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે, જે ન્યુરોસર્જિકલ ઇમરજન્સી કેસ કહેવાય છે કે જેમાં અર્જન્ટ બેસિસ ઉપર સર્જરી કરવી જરૂરી થઈ જાય છે. હાર્ટના અમુક ભાગમાં ટિંગલિંગ, નમનેસ, ઝંઝનાટ, દર્દ ઊભો થવો કે જે હાર્ટની નસ દબાવવાના કારણે થઈ શકે છે, જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવતું હોય છે. નસને સર્જરી દ્વારા રિલીઝ કરવાથી આ સિમ્ટોમથી આપણને રાહત મળી શકે છે. નંબર 4, દુખાવો કે જે ફિઝિયોથેરાપી કરી લીધા, લાંબા સમય સુધી દવા લઈ લીધી કે પછી ઇન્જેક્શનનો ડોઝ લીધા પછી પણ રાહત નથી મળતી, એવા કેસીસમાં સર્જરીથી ફાયદો થઈ શકે છે. નંબર 5, સ્કોલિયોસિસ એટલે કે તમારા મણકાં એક બાજુ ઝૂકી જવો, જે તમારા મણકાની ઇનસ્ટેબિલિટીના લીધે થઈ શકે છે. આવા કેસીસમાં સ્ટેબિલિટીને સુધારવા માટે ઓપરેશન કરીને મણકાને ફિક્સ કરવામાં આવે છે, જેથી કરીને નવું ડેમેજ થતી અટકાવી શકાય છે. ઘણા એવા કેસીસ હોય છે કે જેમાં સ્પાઇન સર્જરી ફર્સ્ટ સ્ટેપ નથી હોતો, પણ ઘણી એવા ડિઝીઝ પણ હોય છે કે જેમાં સ્પાઇન સર્જરી કર્યા પછી તમને એક નવી લાઈફ મળી શકે છે. સ્પાઇન કદી રાહ નથી જોતો, જેથી કરીને નસને ડેમેજ થતી અટકાવી શકાય છે. જેમ બને તેમ જલ્દી નિદાન કરીને એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે.